અમદાવાદ ખાતે રહેતા 9 to 9 સમાચારના તંત્રી જનાબ હાજી સલીમ અહેમદ અજમેરી દ્વારા જણાવવામાં આવે છે કે સાવરકુંડલા ખાતે રહેતા પીર એ તરીકત, રહેબર એ શરિયત, શહેનશાહે ગુજરાત, સૂફી સંત, માનવતાના મોતી, કોમી એકતાના પ્રતીક, ઇન્સાનિયતના ચમકતા સિતારા, ગોહરે સાદાત, તાજુલ મસાઇક, શહેનશાહે બગદાદ અબ્દુલ કાદિર જિલ્લાનીના વંશજ, સૈયદ રિઝકુલ્લા શાહ બાવા કોડીનારના ગુલિસ્તાના ફૂલ, બાગે રહેમતના તાજદાર, હજરત પીર સૈયદ મોહમ્મદ દાદાબાપુ કાદરી, ફાતેમી, આ ફાની દુનિયાને અલવિદા કરી અલ્લાહ તઆલાની અઝીમ બારગાહ પહોંચી ગયા છે। અલ્લાહ તેમને જન્તુલ ફિરદોશમાં આલાથી આલા મુકામ અતા ફરમાવે અને તેમના પરિવારને સબરે જમીલ અતા કરે। આ દુઃખદ સમાચારને લઈ સમગ્ર ગુજરાતના હિન્દુ મુસ્લિમ ભાઈઓમાં ગમગીન વાતાવરણ છવાઈ ગયું છે। હજરત પીર સૈયદ દાદાબાપુ કાદરી એ પ્રથમ વખત ભારત દેશમાં વ્યસનમુક્તિ અભિયાનની શરૂઆત કરી હતી, જેને લઈ લાખોની સંખ્યામાં લોકો વ્યસનમુક્ત થયા હતા। તેમજ મુસ્લિમ સમાજમાં એજ્યુકેશનને લઈ તેમના નેતૃત્વમાં એક ખૂબ જ વિશાળ સંકુલ ઊભું કરવામાં આવ્યું હતું, જેમાં હજારોની સંખ્યામાં ગરીબ બાળકો અભ્યાસ કરી રહ્યા છે। હાલ તે ગુજરાતનું સૌથી મોટું સંકુલ છે। હજરત પીર સૈયદ દાદાબાપુ દ્વારા આપાતકાલીન પરિસ્થિતિમાં મોટી સંખ્યામાં ગરીબ લોકોને મદદ કરવામાં આવે છે। કોમી એકતાના પ્રતીક એવા સૂફી સંત પીર સૈયદ દાદાબાપુ કાદરીની સંસ્થા દ્વારા હોશિયાર વિદ્યાર્થીઓને ડોક્ટર, સીએ, એન્જિનિયર બનવા તેમજ સરકારી નોકરીમાં મદદ પણ કરવામાં આવે છે, જેને કોઈ પણ સમાજ હોય નાત જાત જોયા વગર હજારોની સંખ્યામાં સમાધાન કરાવેલ છે। કોમી એકતાના પ્રતીકને જ્યારે દફન વિધિ માટે કબ્રસ્તાન લઈ જવામાં આવ્યા ત્યારે 4 લાખથી વધારે હિન્દુ મુસ્લિમ ભાઈઓ આ યાત્રામાં જોડાયા હતા। એવા સૂફી સંત હજરત પીર સૈયદ દાદાબાપુ કાદરી માટે 9 to 9 સમાચારના તંત્રી દ્વારા તેમના હક્કમાં દુઆની અપીલ કરવામાં આવે છે। आमना बिरसूलिल्लाह